નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. 16 વર્ષની રાહ જોયા પછી આખરે દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને આમ તો દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પણ આઝાદ ભારતમાં અત્યાર સુધીમાં 7 વાર વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. આ વખતે વસ્તી ગણતરીમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, ત્યારે એ જાણવું પણ એટલું જ જરૂરી બની જાય છે કે આ વખતે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો વસ્તી ગણતરીનું અતાથી ઇતિ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આજે સમજીશું. ત્યારે સૌથી પહેલા મહત્વપૂર્ણ બાબત એ પણ છે, વસ્તી ગણતરી એ પ્રક્રિયા આખી શરૂ થઈ ગઈ છે. 1 એપ્રિલથી આખી આ વ્યવસ્થા એને શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ઘણા બધા બદલાવ પણ એ કરવામાં આવ્યા છે. ત્યારે કયા કયા બદલાવ છે અને સૌથી પહેલા તો એ બાબતને પણ અહીંયા જાણવી જરૂરી છે કે ભાઈ વસ્તી ગણતરી શા માટે, કેમ જરૂરી છે, એ પણ અહીંયા અને છે શું, આખી એ પ્રોસેસ છે શું, એ પણ આજે સમજવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે વસ્તી ગણતરી છે શું આખરે, કારણ કે ઘણા બધાના મનમાં એ સવાલો થતા હશે. 2011માં છેલ્લે થઈ હતી. હવે કોઈ ક્ષેત્રમાં રહેતા લોકો સાથે જોડાયેલી જાણકારી એકઠી કરવી. હવે કોણ એકઠી કરશે? તો એના માટે એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માણસોને નિમણૂક આપવામાં આવશે અને એ લોકો એ આખી પ્રોસેસ હાથ ધરશે. હવે જાણકારીમાં શું લેશે? તો જાણકારીમાં લોકોની સંખ્યા, એટલે કે ઘરમાં કેટલા સભ્યો રહી રહ્યા છે એ સંખ્યા લેશે. પછી એ લોકોની ઉંમર કેટલી છે એ ઉંમરની પણ પૂછપરછ થશે. તેમના એજ્યુકેશન કેટલું છે, શિક્ષણ કેટલું છે એ પણ જાણશે. એ બધી ઝીણી ઝીણી માહિતી એકત્ર કરવામાં આવશે અને એ જાણકારીને વ્યવસ્થિત રીતે એકઠી કરવામાં આવશે અને એકઠી કરીને એનાલિસિસ કરવામાં આવશે. કયા ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા એ શિક્ષિત છે, આ બધી જ બાબતોને ભેગી કરીને એના ઉપર મંથન કરવામાં આવશે અને એકત્રિત થયેલી ચોક્કસ માહિતી સરકાર સુધી પહોંચાડવામાં આવશે. એ આખો એ ડેટા, કારણ કે આ વખતે તો બધું ઓનલાઈન છે, ઓનલાઈન ડેટા એ સંગ્રહ થવાનો છે અને એ ડેટા સરકાર સુધી અને ત્યારબાદ લોકો સુધી એ ડેટા મૂકવામાં આવશે કે ભાઈ ભારતમાં આ જનગણના કરવામાં આવી, વસ્તી ગણતરીની આખી પ્રોસેસ હાથ ધરાઈ, ત્યારે કેટલા એ વસ્તી ગણતરીનો આંકડો આપણને મળશે. હવે શું છે વસ્તી ગણતરી? તો ભારતમાં દર 10 વર્ષે આ આખી પ્રોસેસ કરવામાં આવે છે વસ્તી ગણતરીની, જેમાં કોણ કેટલા એ તમામ માહિતી એકત્રિત કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં એ માહિતી આખા દેશમાં એ આખી પ્રોસેસ એ શરૂ થવાની છે. છેલ્લે 2011માં થઈ હતી અને એના પહેલા 2001માં થઈ હતી. 10 વર્ષે થતી આ પ્રક્રિયા છે, એટલે છેલ્લે 2011 અને 16 વર્ષ પછી એટલે કે 2026-27માં પ્રોસેસ થવા જઈ રહી છે. આખું આયોજન કયા વિભાગ સાથે સંકળાયેલું છે? તો ભારત સરકારનું ગૃહ વિભાગ, એના તરફથી આખું આયોજન એ ઊભું કરવામાં આવે છે, કે આખી એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, કારણ કે આ જાણકારી એ ખૂબ જરૂરી છે વિભાગ માટે. હવે કેવી રીતે વસ્તી ગણતરી થશે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે. તો થોડીક ટ્રેડિશનલ પ્રક્રિયા જે આજથી પહેલા તો થતી જ હતી એ તો હાથ ધરાશે, પણ સાથે સાથે ડિજિટલ ટેકનિકનો, અત્યારે ડિજિટલનો ખૂબ વ્યાપ વધી ગયો છે, ત્યારે ડિજિટલ ટેકનિકનો પણ ઉપયોગ આ જે વસ્તી ગણતરીની પ્રોસેસ થવાની છે એમાં લેવામાં આવશે. સાથોસાથ ગણતરી માટે, વસ્તી ગણતરી માટે કર્મીઓ, એ જે કર્મચારીઓને નિમણૂક આપવાના છે, કર્મચારીઓ રોકાશે, એ મોબાઈલ એપથી એ ડેટા કલેક્ટ કરશે. એટલે આ વખતે વસ્તી ગણતરી માટે તમારા ત્યાં કોઈ કર્મચારી આવે છે તો તેમની પાસે એ મોબાઈલ એપ હશે કે જેમાં એ ડેટા સીધો કલેક્ટ કરશે. હવે જનતા પોતે, આ વખતે વસ્તી ગણતરીમાં એક આ સારી એક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે કે જનતા પોતે ઓનલાઈન જાણકારી આપી શકશે. એના માટે એક આખું પોર્ટલ એ ઊભું કરવામાં આવ્યું છે અને એ પોર્ટલમાં સીધી જ માહિતી તમે નાખી શકો છો, તમારી માહિતી ભરી શકો છો. આ વખતે વસ્તી ગણતરી 2 તબક્કામાં એ હાથ ધરાવવાની છે. 2 તબક્કા રાખવામાં આવ્યા છે વસ્તી ગણતરી માટે. આખા ભારતમાં જ્યારે આ પ્રોસેસ એ શરૂ થવાની છે ત્યારે સરળ બનાવવા માટે સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલ એક ઊભું કરવામાં આવ્યું છે. જે મેં પહેલા જે પોર્ટલની વાત કરી, આ એ પોર્ટલ છે કે જે પોર્ટલમાં સરળ બનાવવા માટે એક આખી પ્રોસેસ ઊભી કરવામાં આવી છે કે તમે જાતે પોતે સ્વગણના તમે કરી શકો છો, અંદર તમારી માહિતી એ ફિલઅપ કરી શકો છો. હવે પોર્ટલ અધિકારીઓને એ આખું જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે, પોર્ટલ અધિકારીઓને વસ્તી ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપશે. એટલે જે આખો ડાયરેક્ટ જે કર્મચારીઓ તમારા ઘરે આવશે, ડેટા કલેક્ટ કરશે, મોબાઈલ એપથી એ ડેટા અંદર જશે, પોર્ટલ ઉપર જશે અને એ પોર્ટલથી સીધા અધિકારીઓ એને જોઈ શકશે, એને ચકાસી શકશે.
હવે કેવી રીતે વસ્તી ગણતરી થશે? આ વખતે તો સ્વગણનાની પણ એક સુવિધા ઊભી કરાઈ છે ને, તમે સાંભળી જ રહ્યા છો. સોશિયલ મીડિયા પર પણ એનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ કેવી રીતે તમારે એમાં પ્રોસેસ કરવાની છે, કેવી રીતે તમારે માહિતીઓ ફિલઅપ કરવાની છે, એની પણ માહિતી આપવામાં આવે છે. સાથે સાથે પહેલીવાર સામાન્ય જનતા માટે એક આ ઓપ્શન ઊભું કરવામાં આવ્યું છે. સામાન્ય જનતા ઓનલાઈન જાણકારી પોતાની ભરી શકશે. પોતે શું કરે છે, ઘરના મુખ્ય વ્યક્તિ કોણ છે, તેમની ઉંમર કેટલી છે, ઘરના કેટલા સભ્યો છે, આ બધી જ માહિતી તમે ભરી શકશો, અને એ પણ જાતે. હવે નાગરિકોને 16 ભાષાઓમાં 16 જેટલી ભાષાઓ એમાં આપવામાં આવી છે ને, એ ભાષાઓમાંથી પસંદગીનો તમને ઓપ્શન આપવામાં આવ્યો છે. જેમ કે આપણે ગુજરાતી, તો ગુજરાતીનો પણ એક ઓપ્શન એમાં આપવામાં આવ્યો છે, અને એ ઓપ્શનથી તમે તમારી માહિતી એમાં ગુજરાતીમાં ભરી શકો છો, એટલે સહેલાઈથી તમે ભરી શકો. હવે સત્તાવાર પોર્ટલ પર પોતાના પરિવારની માહિતી દાખલ કરી શકાશે. આ વખતે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે પહેલા જ કહ્યું કે પરંપરાગત જે પહેલા રીતે જે થતી હતી એ તો ઉપયોગ થશે જ, પણ સાથોસાથ આ વખતે ડિજિટલ ટેકનિકોનો પણ ઉપયોગ થશે. હવે આ બધું જ કરી નાખશો એટલે તમને એક યુનિક એસસી આઈડી તમને મળે, અને જે ગણતરી કરતા જ્યારે પણ એ કર્મચારી જે વસ્તી ગણતરીમાં જોડાયેલા છે, તમારા વિભાગમાં છે, તમારા ઘરે એ આવે છે, ત્યારે આજે એક યુનિક એસસી આઈડી જે જનરેટ થયું હોય, જે તમે પોતે ઓનલાઈન ભર્યું હોય, તો એ તમારે આઈડી બતાવવાનું રહેશે. હવે કેવી રીતે થાય છે આખી આ વસ્તી ગણતરીની એ પ્રોસેસ? અનેક તબક્કાઓમાં વસ્તી ગણતરી એ થવાની છે. ઘણી બધી એ પ્રોસેસ રાખવામાં આવી છે, પણ મુખ્ય જે તબક્કા છે એ મુખ્ય તબક્કા 2 છે, કે જેમાં આખી એ પ્રક્રિયા હાથ ધરાશે. સાથોસાથ સૌથી પહેલા તો શું થશે? તો પહેલા તો ઘરોની યાદી તૈયાર કરવામાં આવશે કે કેટલા ઘરો છે આખા દેશમાં. વિચાર કરો, એ ખૂબ મોટી કામગીરી એ દેશમાં થવા જઈ રહી છે. તો સૌથી પહેલા ઘરોની યાદી તૈયાર થશે. ત્યારબાદ તાલીમ પામેલા જે કર્મચારીઓ છે, સૌથી પહેલા તો એમને તાલીમ આપવામાં આવી, અને તાલીમ પામેલા એ કર્મીઓ ઘરે ઘરે જશે અને ત્યાં રહેતા લોકોની માહિતી એકત્રિત કરશે. સાથોસાથ માહિતી સીધી ડિજિટલ પોર્ટલથી એ દાખલ કરાશે, પોતાના મોબાઈલથી, પોતાના લેપટોપથી. એ સીધા જ પોર્ટલ ઉપર જઈને એ તમારી માહિતી એમાં ફિલઅપ કરશે, એટલે સીધી એ માહિતી તમારી ડિજિટલ પોર્ટલ પર જતી રહેશે. હવે ડેટાની ચકાસણી અને વિશ્લેષણ થશે. હવે આખા દેશમાંથી આ બધી જ પ્રક્રિયા હાથ ધરાઈ જશે. એટલે આ ચોથી એવી પ્રોસેસ છે કે એ ડેટાનું વિશ્લેષણ પણ કરવામાં આવશે, ચકાસણી પણ થશે, અને એક અહેવાલ તૈયાર થશે, અને એ અહેવાલ પછી જશે સરકાર. ત્યાં એ આંકડા મૂકવામાં આવશે કે કેટલી વસ્તી છે, અને સાથોસાથ શિક્ષણની વ્યવસ્થા એ પણ અહીંયા બતાવવામાં આવી છે. હવે એક અહેવાલ એ જે તૈયાર થશે સરકારમાં થશે, અને જનતાને પણ જાહેર કરાશે. હવે આ ગણતરીનો ખૂબ મહત્વપૂર્ણ ફાયદો એ છે. સાથોસાથ નોકરીની તકો શું છે? વિશાળ વસ્તી ગણતરી માટે માનવ શક્તિ તો જોશે, કારણ કે આખા દેશમાં જ્યારે આ કામગીરી થવાની છે ત્યારે એટલું માનવબળ જરૂરી છે. પાયાના સ્તરથી લઈને ઉચ્ચ વહીવટી સ્તર સુધી સ્ટાફ તો જોશે. એના માટે એક આ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ડિજિટલ વસ્તી ગણતરીને કારણે નોકરીની રૂપરેખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નિમણૂક આપવાના છે, સ્ટાફ પણ હાયર કરવાના છે. ત્યારે કેવી રીતે? તો ક્ષેત્રીય અને જમીની સ્તર પરના હોદ્દા, એટલે કે લોકો વચ્ચે ડેટા સંગ્રહમાં સીધી રીતે સામેલ થાય, એના માટે એક આ ક્ષેત્રીય અને જમીની સ્તર પરના હોદ્દા એ નક્કી કરવામાં આવ્યા છે. હવે સ્થાનિક સ્તરની પસંદગી પ્રક્રિયાથી નિમણૂકો આપવામાં આવશે. સાથોસાથ કેટલીક નિમણૂકો છે એ રાજ્યો અને જિલ્લાઓની જે ઓફિસો છે એ કરારના આધારે નોકરી આપશે. કેટલાક આઉટસોર્સિંગથી પણ એ નોકરી આપવામાં આવશે. હવે ગણતરી કરતાની વાત કરીએ તો વસ્તી ગણતરીમાં સૌથી મહત્વપૂર્ણ કડી છે એ કર્મચારીઓની, કે જે લોકો ઘરે ઘરે જશે અને આ ગણતરીમાં સહયોગ આપશે. પ્રાથમિક કામ ઘરે ઘરે જઈને મોબાઈલ એપથી માહિતી દાખલ કરવી એ સૌથી પહેલા એમની આ પ્રાથમિક કામગીરી રહેશે. આ બધા અલગ અલગ એક નિમણૂકો આપવાના છે જેમાંથી ગણતરી કરતા. આ ભૂમિકા ઘણીવાર સ્થાનિક સરકારી શિક્ષકોને પણ એ સોંપાતી હોય છે, અને આપણે જોયું પણ છે કે આપણે ઘરે એ વસ્તી ગણતરી માટે આવે કે કોઈ પણ એ પ્રોસેસ માટે આવે તો એના માટે શિક્ષકો સૌથી પહેલા હોય છે. આંગણવાડીના કાર્યકરો પણ હોય છે, અથવા તો કરાર આધારિત યુવાનોને પણ એ કામ સોંપાતું હોય છે. તો આ વખતે પણ એવી કોઈ વ્યવસ્થા એ બની શકે છે, નિમણૂકો આપી શકાય છે. સુપરવાઇઝર પણ રાખવામાં આવશે. કેવી રીતે? તો દરેક 5 થી 6 ગણતરીકાર માટે એક સુપરવાઇઝરની નિમણૂક કરાશે. એ 5 થી 6 જે ગણતરીકારો છે કે જે લોકો ઘરે ઘરે જઈ રહ્યા છે, એમની કામગીરી કેવી છે, સાથોસાથ કેટલી માહિતી એકત્રિત કરી છે, એનો ડેટા એ પણ એ પોતાની પાસે એ એકત્રિત કરશે, એની ખાતરી કરશે કેવું કામ થઈ રહ્યું છે, ડેટા યોગ્ય રીતે અને સમયસર દાખલ થઈ રહ્યો છે કે નહીં,
તેની ખાતરી માટે આ સુપરવાઇઝરની નિમણૂક એ કરવામાં આવશે. એટલે તબક્કાવાર એક આખું એક વ્યવસ્થા તંત્ર એ ઊભું કરવામાં આવ્યું છે. સાથોસાથ ટેકનિકલ અને ડેટા એન્ટ્રીના પણ હોદ્દા એમાં રહેશે. એટલે કે વસ્તી ગણતરી સંપૂર્ણ આ ડિજિટલ એ બનાવવામાં આવી છે, ત્યારે આ એક પોસ્ટની પણ જરૂર એ પડવાની છે. સાથોસાથ રાજ્યોમાં અને જિલ્લાઓ કચેરીઓમાં તેની નિમણૂક એ આપવામાં આવશે. સાથોસાથ આઉટસોર્સિંગથી પણ કર્મીઓ રાખવામાં આવશે, તેમજ જિલ્લા કચેરીઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં આઉટસોર્સિંગથી સીધી ભરતી થશે. તો આ છે આ ભરતી પ્રક્રિયા, અને વસ્તી ગણતરીની સાથે એ પણ રહેશે. ટેકનિકલ સહાયક રહેશે. આ વખતે આ જગ્યાની માંગ ખૂબ રહેવાની છે, કારણ કે ડિજિટલી આખી બધી પ્રોસેસ થવાની છે, ત્યારે આ જગ્યાની ખૂબ માંગ રહેશે ટેકનિકલ સહાયકની. જો ગણતરીકારોને ડિજિટલ ઉપકરણોના ઉપયોગમાં મદદ કરવાનું તેમનું કામ રહેશે. મોબાઈલ એપ છે, મોબાઈલ છે તો એમાં કેવી રીતે કામ કરવાનું છે, લેપટોપ છે તો એમાં કેવી રીતે તમારે કામ કરવાનું છે, એ બધી જ એને માહિતી આપશે. સ્માર્ટફોન, ટેબ્લેટ, વેબ પોર્ટલ કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે, તમારી કામગીરી એના ઉપર કેવી રીતે કરવાની છે, ડેટા એમાં ભેગો કેવી રીતે કરવાનો છે અને મોકલવાનો છે કેવી રીતે, સાથોસાથ એપ્લિકેશન સાથેની તકનીકી સમસ્યાઓનું નિવારણ કરવાનું પણ એમનો રોલ એ મહત્વપૂર્ણ આ પ્રોસેસમાં રહેવાનો છે. હવે ટેકનિકલ સહાયક છે તો કમ્પ્યુટર અને આઈટીનું નોલેજ અથવા ડિપ્લોમા જરૂરી છે. આ એક ક્વોલિફિકેશન એ માંગશે, અને જે લોકોની એ ક્વોલિફિકેશન હશે તો એમને બોલાવવામાં આવશે. વસ્તી ગણતરીથી લાભ શું? આ સૌથી મોટો આ સવાલ, અને દરેક લોકોને અનુરૂપ. તો રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિના એ જે માપદંડ છે, એ માપદંડ એ એના પરથી નક્કી થશે. સાથોસાથ જે આવાસ યોજનાની એ આવાસ યોજનામાં કેવી રીતે વહેંચણી, અને એની પણ એ જે આંકડા છે એ ખૂબ એ ડેટા એમાં યોજનામાં મદદરૂપ થશે. સાથોસાથ વિશેષ વસ્તીની જરૂરિયાતો, કોઈ એક વર્ગ છે કે જેને ઊભો કરવો ખૂબ જરૂરી છે, એની જરૂરિયાતો કેટલી છે, એની માંગ કેટલી છે, તો એ જાણવું પણ એના ઉપરથી, એ ડેટા ઉપરથી જાણી શકાશે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે શૈક્ષણિક ફંડની યોગ્ય વહેંચણી. આ ખૂબ મહત્વપૂર્ણ લાભ છે, અને એક આખાય વર્ગને, એક આખાય માસને, દરેક નાગરિકોને સ્પર્શતો આ મુદ્દો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે વેપારમાં અવસર. કેટલા અવસરો એ પેદા કરવા એ પણ આ ડેટાથી એ જાણી શકાશે. સાથોસાથ કેટલી આપત્તિ રાહત, એ પણ આખો ડેટા, એ કેટલું ફંડ રિલીઝ કરવું, કેટલી સંખ્યામાં રિલીઝ કરવું, એ પણ એના પરથી ખબર પડશે. અને આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતો કેટલી છે, અને એ જરૂરિયાતોનું ડેવલપમેન્ટ કેટલું કરવાનું છે, એ તમામ એમાં ખબર પડે. સાથોસાથ ખેતીની પણ આમાં વાત આવે છે કે ભાઈ ખેતીમાં યોગ્ય સહાયની ફાળવણી તો ખેડૂતો માટે પણ એટલું જ જરૂરી છે, કારણ કે આ જે ડેટા કલેક્ટ થશે એમાં ખેતી કરે છે, શું કરે છે, એમાં કેવી રીતનું છે, એ પણ બધી માહિતી લેવામાં આવે છે. એટલે આ બધો ડેટા એ ખૂબ જરૂરી છે, અને આફ્ટરઓલ દેશને તો લાભ થશે, સાથોસાથ તમને પણ તેનો સીધો લાભ મળશે. તો આ પ્રક્રિયા, અને આ પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે, ત્યારે આ પ્રક્રિયાનો લાભ પણ એ લોકોને પાછળથી મળશે.